कैसे हो काका? हिंदी में बात कर सकोगे गुजराती? हैं? ગુજરાતી. શું નામ છે તમારું? અશોકભાઈ પંચાલ. ઓકે, તમારી સાથે બેસીને વાત કરીએ કરું ને? વાંધો નહીં ને કાંઈ? ચાલો કાંઈ બેસીને વાત કરીએ. અંકલ क्या नाम बताए अपना? आप इधर आ जाओ मामा, पाछड़ આવી जाओ, थोड़ा पाछड़ આવી जाओ. क्या नाम बताया आपका? શું નામ કીધું તમે? અશોક પંચાલ. અશોકભાઈ પંચાલ. તો અહીંયા કેમ રહો છો કાકા? ઊભું જ નહીં થવા તો અત્યારથી જ જવું. બરોબર. પહેલાં તો હેરી એકતો તો બધું કરતો હતો, લાઇટનું કામ કરવાનું દોડી જતો હતો. અચ્છા, લાઇટનું કામ કરતા હતા? હજી ચાલુ જ છે. તમારા પરિવારમાં કોણ કોણ છે કાકા? કોઈ નહીં. કોઈ નથી. ભાઈનો છોકરો બે. ભાઈનો છોકરો. અને મારા દાદી ક્યાં છે અત્યારે? દાદી એક્સપાયર થઈ ગયા, મધર એક્સપાયર. મધર પણ એક્સપર્ટ. તો અત્યારે કોની ભેગા રહેતા હતા? અહીંયા કેટલા ટાઈમથી રહો છો તમે? અહીંયા 5 વર્ષ. આ જ જગ્યા ઉપર? ના, નવડા ગામમાં. અહીંયા 5 વર્ષ નવડા ગામમાં રહેતા હતા. અચ્છા, એટલે ઘર હતું તમારું નવડા ગામમાં હતું? તો પછી અહીંયા રોડ ઉપર કેટલા ટાઈમથી રહો છો? આ તો હમણાંથી જ, બહુ ટાઈમ નહીં થયો. બરોબર. ઘર ક્યાં ગયું? એ જ એટલે ઘેર કેમ નહીં જતા? જઉં છું ને, ઘેર જ નહીં આકાતું ને. તો મૂકી જઈએ. ના ના, હવે પતી જઈએ પછી. શું પતી ગયું? પહેલાં તો ગભરાશો નહીં તમે. તમારી સારવાર માટે આવ્યા છે, તમારી સારી લાઈફ મળે, તમને એક સારું જીવન મળે એની માટે આવ્યા છીએ. બરાબર. અહીંયા પહેલાં તો અમે સુરતથી છું. મારું નામ પોપટભાઈ છે અને મારી સાથે અત્યારે દિલીપભાઈ છે. સુરત? હા, સુરતથી છું. અમારું ગ્રુપ ચાલે છે. અને સુરત તો હું બધાને બનતા. સુરતમાં ક્યાં કામ કરતા હતા? વકીલ જોડે જતો. વકીલ જોડે જતા હતા? તો પછી આવી જિંદગી કેમ થઈ ગઈ કાકા? અત્યારે જવું કહેતો, અમુક ટાઈમે તો મને ઊભો કરે, 2-3 તો આવે. ટોયલેટ કરવા જઈએ જાઓ? ટોયલેટ કરવા કેટલા જાઓ? અહીંયા જ થઈ ગયા. અહીંયા રસ્તા પર જ. પહેલાં તો ગભરાશો નહીં. તમારી એક સારી જિંદગી મળે એ માટે આવ્યા છીએ. અને તમને અહીંયા નજીકમાં એક છે ને અમારું શેલ્ટર હોમ છે. પહેલાં તો મારી સાથે ચાલો તમે. તમારી હાલત વડીલો જ છે બધા, ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું શાંતિથી જીવન. મારા કઈ જવું નહીં. કેમ નથી જવું? શું કારણે નથી જવું મને કહો તો? કેમ આવી જ જિંદગી જીવવી છે? હવે બહુ ટાઈમ નથી ને, બહુ ટાઈમ નથી. હું એવું તો કેવી રીતે નક્કી કરી લેવાય કે બહુ ટાઈમ નહીં? ક્યાં જતા રહેશો તમે? ભગવાન પાસે? તો ત્યાં સુધી અમને એક સેવા કરવાનો મોકો તો આપો, પછી તમે જતા રહે. આપણે બધાએ જવાનું છે એક દિવસ. તમારે જોવો તો કેટલી બધી હાલત ખરાબ છે. તમારા વાળ કેવડા મોટા થઈ ગયા છે. પેન્ટમાં કેટલા ટાઈમથી તમારું પેશાબ પડેલું છે. હા તો હમણાં અહીંયા ઊભો થતો ને. તમે હમણાં કહેતા હતા તમારા દીકરા ને તમારા વહુ બધા જ છે. મારા નહીં, તો ભાઈની બહુ છે. હું જે કહું. ભાઈના વહુ? ભાઈ ક્યાં રહે છે તમારા? ઉપર. ઉપર ભગવાન. તો પછી અહીંયા કોણ કોણ છે અત્યારે? તમારા લગ્ન થયા હતા? દીકરા હતા તમારે? દીકરો કઈ ગયો? છોકરી હતી, એ મેં તો કાઢી મૂકી. કેમ? મારા લાઈટનો ધંધો કોઈ બી આવે બોલાવે. બરોબર. લેડીઝ આવે, ગમે તે આવે. એક બેન આવે તો બાજુ બેસે, એને કે તારું શું કામ છે? ધંધો એ ગમે તે આવે. આ ડૉક્ટર કરે નહીં આવતા? ના ના, સાચી વાત. પણ કાંઈ વાંધો નહીં. આપણે તમારી વાતચીત અમે સાંભળી છો. મારી સાથે ચાલો. બરોબર. અત્યારે સ્પેશિયલ તમારી માટે અમે આવ્યા છીએ. તમારી જિંદગી સારી બને, તમને એક સારી જિંદગી મળે ને તમારી જે પગલી તકલીફ છે ને, અમે આમ તો કશું નહીં થયું. ઊભા થઈ શકો છો? આ પકડીને ઊભો થયો. ચાલો પ્રયત્ન કરો તો ઊભો થવાનો. ચાલો હું કરાવું. અમને છે ને કેળવણી નથી રહી ને એટલા માટે. ઊભા ઊભા થાવ તો હું છું પાછળ. નહીં નહીં નહીં. અરે ટેન્શન નહીં લો, હું પકડી લઈશ. તમે તાર પડશો. ઊભા થાવ. ચાલો ફરીથી પ્રયત્ન કરો તો. મનમાં તો થઈ ગયો. હે? હરિયાળી. આવો હાથ આપો. એ પૂછો, બધું કરું છું. બહુ તકલીફો પડે છે. કશી નહીં.
ભૂતલમાં અહીંયા રહેવું એના કરતાં સારી જગ્યાએ તમને લઈ ના જાય આવો છે ઘણી વાર કોણ બોલાવો આવે છોકરો. તો તમે કેમ નહીં જતા? હમણાં હું અંબાજી ગયો હતો ને સિવિલમાં. દારૂ બારૂ પીવો છો કાકા? સાચું બોલો છો? ભગવાન કસમ ભગવાન ખુરિયાલ માની સોગંદ નહીં પીતા? હું અપવાસ કરું છું એના. અચ્છા એવું છે. તમને કામ ધંધો બધું જ મળશે, ટેન્શન ના લો તમે તમતાર. તમારી હાલત તો જો ભલા આપણે માણસ આગુએ નહીં જવાનું, અહીંયા ઓઢવ જ જવાનું. મોઢવ જ છે, નજીક જ છે તમતાર, બરોબર? ઓર્ડર બધા अरे अरे पकड़ी लो लो आप पहली गाड़ी दोस्तों काफ़ी दिन से हमें व्हाट्सएप पे मैसेज मिल रहा था हमारा जो सर्वसम्मत फाउंडेशन जो अहमदाबाद में काम करते हैं उसकी पूरी टीम के साथ सपोर्ट से और ख़ास करके आज हमारे साथ जो व्यक्तित्व है दिलीप भाई पटेल उर्फे मामा और बहुत ही अच्छा सेवा सोशल वर्क का काम करते हैं आप क्या कहोगे सर બસ એ આવી રીતે હેરાન થતા હોય એમના જે સારી રીતે જીવેલા નોકરી ધંધો કરીને જીવેલા પણ સમયના માર્યા છે તો જે કામ તમે કરી રહ્યા છો અને જે તમે દુઆઓ મેળવી રહ્યા છો માતાજી કરે તમે આવી દુઆઓ બહુ બધી ભેગી કરો અને આ બધાની જિંદગી સુધરે એવો તમારો જે પ્રયત્ન છે બિલકુલ એના અમે દિલથી વંદન કરીએ છીએ અને કાયમ માટે તમારા હારે રહેવાનું તમને વચન આપીએ છીએ ના ના ચોક્કસ અને દોસ્તો અંકલ એવું કહી રહ્યા છે એમને પરિવાર પણ છે એમના કોઈ મોટા ભાઈના દીકરા પણ છે હાલત ખૂબ ગંભીર હતી ફરીથી તમને હમણાં ત્યાં બતાવું છું કે કઈ હાલતમાં એ રહેતા હતા અને કેળવણીના લીધે થોડીક જિંદગીમાં હારી ગયા છે પણ આપણે જો ટાઈમસર એનું ધ્યાન રાખીશું તો વ્યવસ્થિત માણસ બની શકે એમ છે કમ્પ્લીટ જોજો એપિસોડ અને શેર કરજો થેન્ક યુ સો મચ ચાલો તો દોસ્તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે શેલ્ટર હોમ ચલાવવામાં આવે છે ત્યાં અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા રન કરવામાં આવે છે અને અત્યારે અમારી સાથે સર્વસમ્મત ફાઉન્ડેશનની ટીમ પણ છે ચાલો બધાએ સાથે મળી અને કાકાની હાલત સુધારીએ મેડિકલ પ્રોબ્લેમ પણ છે થોડોક પણ જો થોડુંક ધ્યાન આપશું તો કાકા નોર્મલ લાઈફમાં આવી શકે એમ છે આ બધું નાઈ લો સારું ના લાગે અહીંયા રહેવાનું કેટલા લોકો મસ્ત રહેવાનું ખાઈ પી મજા કરવાની રેસ્ટ કરવાનું દાદીને બોલાવ દાદીનો વિડીયો હા મજા કરવાની મજા નહીં સમજતા કાકા હું તો આપણો પરિવાર જ છે આ સાચેવાળા અહીંયા રહેવાનું બધા આપણો પરિવાર જ તમે ક્યાં રહેતા હતા કાકા અમે રિંગ રોડ નહીં રિંગ રોડ હા સફારી હોટલ હા મહાદેવનનું હા હા ત્યાં રહેતો હતો એકલા જ કે બધા છે ભાઈ ભાભી સોમતીનાથ વિશે સુમતીનાથ તો પછી ને રોડ ઉપર કેટલા ટાઈમથી રહેતા હતા હા તો હમણાંથી આ એક્સિડન્ટ થયા પછી એક્સિડન્ટને કેટલો ટાઈમ થયો 6 મહિના થયા છે વધારે નહીં થયા એટલે 6 મહિનાથી ત્યાં જ રહેતા હતા જોયું ને હેરાઈ છે તમે અચ્છા એટલે જ હું લાયા તો હેરાન થવું એના કરતાં જો મસ્ત ઊંઘવાનું છે આ બાજુ બાથરૂમ છે અહીંયા ખાવાનું ટાઈમે મળશે આ બધા છોકરાઓ તમારી આખી ટીમ તમારી સેવામાં છે તમે જે કહેશો એ માગશે તમારી દવાનો આ જે પગે નહીં હેડાતું એની દવા કરાવશે
આટલી બધી સેવા તો કોણ કરશે? અમે નહીં કરતા, આ પોપટભાઈને જ કરીએ. બતાવું આગેલું ચા છે હવે જોઈશું. મને ખ્યાલ છે કાકા, પણ હવે તમને આ કે તકલીફ છે બોલો? કેટલું સરસ મજાનું ગાડલું છે, બધી વ્યવસ્થા છે, તો ભગવાનનું નામ લઈને નામ શાંતિથી જીવન તમારા જીવો. જેવા આ કાકાઓ જ છે, ઉંમર લાયક છે, ઇનાંગાથી બેહીને વાતો કરો, શાંતિથી ભગવાનનું નામ લો, ખાઓ પીવો, મજાથી જીવો. આપણે ક્યાં કોઈ ના હોય તો કોઈની જરૂર જ નહીં, દુનિયા આપણનું જીવાડવાનું. સમજાણું? આ ટાઈમસર તમને ખાવા પીવાનું બધું જ મળશે. ખાવાનું મળશે, નાહવાનું મળશે, બાથરૂમ જવા માટે તમારે કઈ તકલીફ પડશે તો પેલી ગોળી તમને લાવી દઈએ એટલે ગોળી લઈને તમારે જવાનું. બરોબર? બરાબર. બીજું કે હવે શું કરી શકીએ તમારી માટે? એ બીજું જોવા હવે બીજું નહીં. ખ્યાલ છે. મળી લઈએ આપણે. દિલીપ અંકલ પણ આઈના જ છે, એટલે તમારે બિલકુલ મૂંઝાવાનું નથી. હું નિકોલનો જ છું. હો, નિકોલ કઈ જગાએ? નંદબાગ બંગલો. હમ હું નિકોલ ગામમાં જ હતો લાઈટ ખાતા. એવું છે. પણ હવે તમારી નહીં તકલીફ, બરોબર? હવે અહીંયા શાંતિથી તમે બેહો, જીવો, મજાથી જો. આ બધા વડીલો છે એમના અંગાથી વાતચીત કરો, ખાઓ પીવો, જલસાથી જીવો. તમારા ભત્રીજાને અમે મળી લઈએ છીએ, એમને વાત કરીએ છીએ. અને તમારાથી થતું હોય, તમારા ભાઈ જો કોઈ આધાર કાર્ડ ને બધું કઢાયેલું હોય ઘેર, એમના ભાઈથી લાવીને તમારું આધાર કાર્ડ નથી. કેમ કઢાવ્યું જ નહીં? હું હતો જ નહીં ને બહાર હતો. બહાર ક્યાં હતા? નિકોલ ગામમાં હતો. અચ્છા, એવું છે. કાંઈ વાંધો નહીં, અમે કંઈક સુવિધા કરીએ છીએ, બરોબર? ટેન્શન તમારે હવે નથી લેવાનું. મ્યુનિસિપાલિટીમાં જ હતો એટલે મારે ચિંતા બસ જો નહીં. આ જગ્યા છે ને મ્યુનિસિપાલિટીની જ છે, અમદાવાદ નગરપાલિકા છે ને એમના દ્વારા જ આ તમને વ્યવસ્થા મળી છે. એટલે શાંતિથી ભગવાનનું નામ લો કાકા, સમજ્યા? બરોબર? અમે તમારા ભત્રીજાને મળી લઈએ ને એવું છે તો મળવા અહીંયા બોલાવીશું. હો, મુજાતા તમે નહીં. મળી જાય, તમને વાત કરી લેજો તમે તમારે એમના સાથે. ઓકે. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ હોતા હોય છે રોડ ઉપર, બસ સમયની આવશ્યકતા છે આપણી બધાને કે કોઈ તમારી આસપાસ લોકો રહી રહ્યા છે. વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે તમે વિડીયોના માધ્યમથી તમારી આજુબાજુ રહેતા લોકોની પાસે જાઓ, એમની હાલતને જાણો અને એમને કાંઈ પણ બદલાવ લાવવાની કોશિશ કરો. બાકી વિડીયો બનાવવાનો બીજો કોઈ મકસદ નથી અમારો. એટલા માટે જ અમે વારે વારે કહીએ છીએ કે માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ. આજે એવી જ રીતે અમદાવાદથી જે અમારા દિલીપ મામા જે ઘણા ટાઈમથી અમારી સાથે આપણા ગ્રુપ સાથે જોડાયેલા છે અને આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં પણ ઘણી બધી રીતે સલાહ સૂચન બાબતે ઘણી બધી રીતે સહકારરૂપ પણ થઈ રહ્યા છે. ખૂબ આનંદ થાય છે કે જે અમારા વિચારો છે એની સાથે તમારા દરેક લોકો તમારા વિચારો ઉમેરી રહ્યા છો અને આજે એમનું ઉદાહરણ પણ આપણી સમક્ષ સામે જ બેઠા છે દિલીપ મામા. બસ એક માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ. કાકાની હાલત ખૂબ ગંભીર હતી, ઘણી બધી રીતે હેરાન થતા હતા. 6 મહિનાથી તે ત્યાં રોડ ઉપર રહેતા હતા. અને ચાલો દોસ્તો, તો શેર કરજો વિડીયોને અને તમારા દરેક ગ્રુપની અંદર ફેલાવી દેજો. ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. ચાલો કાકા, રજા લઉં છું અને ધ્યાન રાખજો તમારું.